સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે આવી ગયા અમે બગીચામાં અને આજે પ્રિયલ તો ઉઠી હતી ને પાછી હુઈ ગઈ ને ગાયનું ને થઈ ગયું કામ બધું અને એને પૂહો દઈ દીધો ને રોટલી નથી રોટલો દઈ દીધો તો એની રાતે ખાય તો અમે હું કાલો બગીચામાં જઈ આવીએ. તો બગીચામાં આજે આ શું કરો તમે? સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. બસ જો દક્ષા ગાયનું ને કરતી હતી તે કરીને પછી હું કાલો ને હું ફૂલ ઉતારી લઉં પછી આપણે મંદિરની પૂજામાં કામ આવે. હા, તમે બધા કમેન્ટ કરીને ઘણા કહેતા હતા કે અમુક કંઈક અમે ડોલર કહીએ, અમુક કંઈક અમે મોગરો કહીએ, પણ મોગરો ને ડોલર બે અલગ અલગ. ડોલરનું ફૂલ હોય ને એ આવું કમળની પાંખડી જેવું થાય. આમાં દેખાય તમને નાની સુગંધ અસલ હોય ને મોગરાની સુગંધ અલગ આવે ને મોગરાની પાંખડી હોય ને એ થોડીક મોટી ને થોડીક છૂટી છૂટી લાંબી હોય ને. આ ફૂલામાં આપણે જોઈએ ને તો કમળ જેવું દેખાય. હું કહું ઉતારી લઈએ ફૂલ. આમાં કાયમ આપણે ઘણા ફૂલ થાય આમાં. હજી તો આ છાંયો પડે ને અહીંયા આમ ઝાડવાની વચ્ચે છે એટલે ઓછા થાય. જરાક તડકો વધારે પડે ને અને આવતું મળે ને તો આખું ભરાઈ જાય. હા, એ છાંયો પડે તે માએ કર્યું સારું કરી નાખ્યું. તોડીએ તો જો સુગંધ આવે આની. આવે તમારા હાથમાં બેહી જાય સુગંધ એની. આ ઓલામાં આવતું હોય અગરબત્તી કરતા હોય એમાં સુગંધ આવતી હોય. આ ફૂલ નો ન હોય પણ એ તો લગભગ સ્પ્રે એવો નાખીને બનાવતા હોય છે. મેં તો જોયા નતા, અહીં જોયા ડોલર નું ઝાડું. બાકી અમે તો ક્યાંય જોયું નતું. ઘણા એવા હોય જોયા ન હોય પણ હોય ઘણા ફૂલો હોય. આપડે તો આટલો નાનો બગીચો હે એમાં થોડું ઘણું હે બધું થોડું થોડું એક એક બે બે એક એક બે બે પછી બસ જો આ કરી લઈએ પછી મળીએ પાછા. તો વાગી ગયા 8 ને હું જો હમણાં દૂધ લેવા ગયો તો તે દૂધ લઈને આવતો રહ્યો ને માં જો આજ પાણી આવવાનું છે તે ગોરો વિસરતી હતી ને આ જો અહીંયા આખો પિંજરું હતું ને એ બહાર કાઢીને આજ તો સવારમાં માં કે ધોઈ નાખ્યા બધા ઠામકામાં. હા, બધું કરવું તો કરે ને. આ બધું ધૂળ ધૂળ ભર્યું હતું. પેલા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બાકી આ બધું છે ને કામ હાલતું હતું એટલે ઓલું પાઇપનું તે ત્યાં જ બધું બાજુમાં જ પડ્યું હતું તો અડધો સામાન ઓલી બાજુ લીધો હતો પણ આ પિંજરું ગોરો ને હતા ઉપરથી ધીરે ધીરે ગોરો ને લઈ લીધા હતા પણ ઉડે ને ઓલું ત્યાં ખાચા પાડે તે પાઇપ મૂકવાના તે આ બધું ભરાઈ ગયું હતું. મેં કીધું કે હાલના દક્ષાને આપણે અટાણમાં કરવા માંડીએ થોડુંક. હું ગોરો વિસરો દક્ષાને પિંજરું ઉતારી દીધું તે દક્ષાએ પિંજરું ધોયું ને હવે જો થોડાક ઠામ ઉટકાઈ ગયા ને થોડાક હજી ઉટકવાના બાકી છે તે વળી પાછું હતું એમ સરખું ગોઠવીશું ધીરે ધીરે. મને ને એવું છે કે ધૂળવાળા તો ઠીક પણ ધોયેલા ઠામ હોય ને જરાક પાણીનો દાગ હોય ને તોય માને એ ગમે નહીં. હા, એ તો ચોખ્ખું તો રાખવું પડે ને. આમાં ધૂળ ને કોઈ પાણીના દાગ ને પડી જાય તો એવા ગમે નહીં. પછી તો વાગી ગયા 11 ને આજે પાણી આવ્યું હતું. પાણીનો વારો હતો એટલે પીવાનું પાણી જો હમણાં ભરી લીધું ને લાખાભાઈ આવી ગયા લગભગ 10 વાગ્યાનાથી એ જો હવે એનું કામ અહીંયા આપણું અધૂરું હતું કાલનું સ્ટેન્ડનું એ અંદર કરે ને હું આવ્યો તો અહીંયા લાખાભાઈ કે મારા ઘરે એ કે પતરવેલીના છોડવા થયા ઘણા એ કે તારે જોતા હોય તો લેતો આવું. સવારે એમ ફોન કર્યો હતો હું આ લેતા આવો ને એ પાત્રા તો આપણે આના બનાવીને ખાઈએ એ બહુ મજા આવે. તો જો અહીંયા લાઈન કરી દીધી આખી. હવે થઈ જાય આ ચોમાસાની સિઝન છે ને એટલે તરત લાગી જાય. જઈએ આપણે હવે તમને બતાવું આપણું સ્ટેન્ડનું કામ ચાલુ છે અહીંયા લાખાભાઈ પાસે. માં બેઠા હતી મારે મુલાકાત કરી લઈએ ના હાલે ને રસોઈની તૈયારી કરી દીધી. ચાલો હા, રસોઈ તો કરવી જ છે ને ટાણું થાય એટલે હવે ધીરે ધીરે ટાણું થતું જાય ને રસોઈ બનાવી નાખીએ. આજ તો આ ડાંભો કરવો
ડાંભો છે જા ઓલા પાંદડા તોડી નાખ્યા લાલ ડાંભો બહુ મીઠો થાય નહીં? હા આને ડાંભો કહેવાય ડાંભો આ ડાંભાનું કરી નાખશે ત્યાં હવે જઈએ આપણે લાખાભાઈ પાસે. તો જો લાખાભાઈ કાલનું અધૂરું કામ હતું એ કે હવે ચાલુ કરી દઈએ. આવ્યા હતા તો લાખાભાઈ 10 વાગ્યાના, પણ મેં પછી પાછા મોકલા. એને રેશન કાર્ડ નું કામ કરવાનું હતું ને થોડુંક, એ કેવાયસી નું, તે એનું પેલા કર્યું. કાલે સાંજે 6-7 ટ્રાય કરી તો સર્વર ડાઉન હતું એટલે ન થયું. તો પછી અત્યારે લાખાભાઈ આવ્યા એટલે ટ્રાય કરી લઈએ. તો અત્યારે સર્વર હાલતું હતું એટલે લાખાભાઈ નું થઈ ગયું. તો પછી કે હું મારા છોકરાને એને ઈ કે બોલાવી દઉં તો થઈ જાય. તો એ આવ્યા ને તો એના વાઈફ નું થઈ ગયું ને પાછું સર્વર 9:30 વાગે તો ડાઉન થઈ ગયું એટલે છોકરાનું રહી ગયું. હવે એનું પછી પાછા ક્યારેક સવારે આવશે. હવે તો એકલા જોયું એટલે વયો આવશે તો ક્યારે કરી લે. મેં જો લાખાભાઈ હવે હાલે અંદર કામ એનું. સ્ટેન્ડ જો આવી રીતના બનાવ્યું આપણે. 4 ખાના નીચે કરી નાખ્યા. આ ખાના કર્યા ને એટલે વાર લાગી, નકર તો કાલને કાલે જ તૈયાર થઈ જાત. 4 ખાના કરીને પછી તાજામાં લાખાભાઈ કે આ બધું ન કરાય એટલે ખાના પછી મૂકી લીધા. હવે લાખાભાઈ વધારાનું કામ બાકીનું છે એ અત્યારે ચાલુ છે. તો જો 12 વાગી ગયા. પ્રિયલ હુતી જ મોડી હુતી હતી ને મમ્મી બનાવે રસોઈ ને અમે પીએ. મમ્મીએ બનાવ્યું લીંબુ શરબત. તો હાલો બધા લીંબુ શરબત પીવા. એક તો ગરમી છે, ઢાકલું રહી, વળી તડકોય રહી ને ગરમી તો છે જ. તો લીંબુ પડ્યા હતા તે બનાવી નાખ્યું લીંબુ શરબત. તો હાલો બધાય લીંબુ શરબત પીવા. હા તો જો ગરમીનું શરબત તો મન થાય કે શરબત પીએ, ઠંડુ એટલે જો શરબત બનાવ્યું ને શાકમાં વઘારવા તેલય મૂકી દીધું. એક બાજુ દાળ મૂકી છે, દાળ ભાત શાક રોટલી કરવાનું છે. તે ધીરે ધીરે આજ રસોઈ સ્ટેન્ડ નું કામ અટાણે પૂરું થયું. તે આજનો દે રસોઈ જાય હાલે. હા આમાં જેમ તેમ પડ્યું. આજ તા જવું બધું લબાચો શેરી કોરા ઉડે. આજ તે બપોર પછી અટાણે રસોઈ થઈ જાય ને પછી જમીને હમું મૂકવા માંડીએ. મુકાઈ જાય પાછું હતું એમને. બાકી આજ તો એમાં નામાં ગોથા ખાઈએ. અમે ગોથા ખાઈએ. લાખાભાઈ જો કામ પૂરું થયું તે બહાર હાથ પગને ધોવા ગયા. તે હું કઈ આવે ને તો પછી એને ઠંડુ પીવડાવી શરબત. બેયનો શરબત તમારું આ મારું. હાલો બધા શરબત લીંબુ શરબત પી નાખીએ. ઠંડા થાય ને પછી આપણે રસોઈનું કામ ચાલુ છે. તે જઈએ થાય તે ખાઈ નાખીશું. તો થઈ ગયું બપોર ને વાગી ગયા 2 ને અમારે રસોઈ બની ગઈ. આજ તો માએ રસોઈ કરવામાં લડી લીધું નહીં માં? અહીંયા કામ આજ નથી હતું એઠું બનાવવાનું. પછી તો એઠું નહીં બનાવવું એટલે નીચે બનાવવાનું હતું એટલે જ બધું ભેગું થી કરી નાખ્યું. હા ભેગું થી કરી નાખ્યું છે. દાળ ને ભાત ને ભૂંગળા ને ડાંભાનું શાક ને શાક ભાત બનાવ્યા, રોટલી, અહીંયા ભૂંગળા ને વેફર ને તળ્યા. પછી આ ડાંભાનું શાક બનાવ્યું. ડાંભાનું શાક બનાવવામાં બહુ વાર લાગે. એક તો ખમો કરવાનો, હા પછી પાછું એને શાક બનાવવાનું. હા ને એક બાજુ આપણે જાય પાછળ સ્ટેન્ડ દેખાય, એ સ્ટેન્ડ નું કામ ચાલુ હતું. તે બપોરે 1 વાગે લાખાભાઈ પૂરું કરીને ગયા. હા ને રસોઈનું કામ એક બાજુ ચાલુ હતું. એટલે માટે મોડા ભેગું મોડું, પણ જમવાનું એ કે બધું દાળ ભાત ના કરવા જ છે તે કરી જ લઈએ. તે દક્ષાએ બનાવી રોટલી ને માં બનાવતી હતી શાક ને દાળ ભાત ને. તો થઈ ગયું તૈયાર. હાલો બધા જમવા. બધા હાલો દાળ ભાત ભૂંગળા ને ડાંભાનું શાક ને રોટલી બધા બપોરા કરવા હાલો. હા હવે કાલથી તો તમને જો ઓલું પાછળ સ્ટેન્ડ દેખાય ને એના ઉપર માં ઉભા રસોઈ કરશે દેખાય. હા જો આમાં હવે કરવાની છે. અહીંયા
આજે હજી કરીને હમણાં ગયા ને એટલે અહીંયા સાફ સફાઈ કરવાની બાકી હતી. સામાન બધો હજી ઓલી સાઈડ પડ્યો ને આ પાછળ દેખાય સામાન બધો હવે જા ખાના કર્યામાં વયો જાહે. ઈ તો ઠીક. લુવાઈ મૂકી દે. એ તો ઠીક પણ કે કાલે આમાં રસોઈ બનાવે પણ આજ થાકીને હાંઠા તટે થઈ જા હું આમાં આ સામાન તો ને હજી બધો ધોવો ને તફવો ને મૂકવો ને તો એ તો હજી કંઈક આમાં હાંજ પડી છે. નવું કરતા હોય તો એક દી તો એમ જ હોય. આખો દી હોય છે કામ કરતું જવાનું રસોઈ બધી ને આને રાખવાની બેગે જો એને આપી દીધું હાથમાં ભૂંગળું. હા યાર એકલી એકલી ખાય તો એની ગાડી હચવાઈ ગઈ એમાં. એના મોંમાં પોચું પોચું થઈ જાય ને અડધું એટલું જાય એમાં એક કોરિયો માન જરાક જાય એ રમેશ ખાલી. તો વાગી ગયા 5 અને તો કડિયાનું તો કામ પૂરું થઈ ગયું લાખાભાઈ નું. હવે અમારું કામ ચાલુ થયું. બરાબર જો વરસાદ આવ્યો તે ઠામ ભેગા કરી લીધા છાંટા આવતા હતી. તો જો મમ્મી અહીંયા હા જો હવે ધીરે ધીરે ગોઠવવા માંડીએ. હા હવે ચામાં ધીરે ધીરે ગોઠવવા માંડીએ. ત્યાં ગોઠવાઈ જાય પછી તો નિરાય આ બધું એમાં જેમ તેમ લબાતું પડ્યો હતી. અટાણે મેં કીધું કે હાલો ને ધીરે ધીરે ગોઠવું જેટલું ગોઠવાય એટલું. હા લૂછાવાના હતા એ લૂછી ને બીજા ધોવા જેવા હતા એ ધોઈ નાખ્યા ને જો હવે માં ગોઠવવા માંડ્યા. તો જેટલો સમય એટલો આમાં ગોઠવી દઈએ ધીરે ધીરે. એટલું કમા હે એટલું ગોઠવી દેવું. બાકી ના પગતાણ થઈ જાય થોડુંક નીકળી જાય ને એટલે આની પર ભલે થોડુંક ઓલું થઈ ગયું એમ કે આમ પણ આ બાજુ પાછું પગતાણ થઈ જાય. આજ નાખ્યું ને એટલે આ ગોઠવાઈ જાય. એટલા ડબરા ને આ બધું એટલું ગોઠવી લીધું. હજી બીજા પછી ગેસ ને બધું મૂકવાનું છે. હા હજી થોડું ઘણું હજી બાકી છે. હજી ચાલુ કર્યું નાઈ ધોઈને જો. આજ નાવાનો એકણ મોડો વારો આવ્યો હતો. પેલા તો હું ચા પાણી કર્યા ને પછી હું નાવા ગઈ. પછી હું કહું હવે પાછી હમું નમું કરું થોડુંક ગોઠવું. થોડુંક તો બપોરે જમીને કર્યું હતું. તો હવે ગોઠવવા માંડીએ. પ્રિયલ જોઈ ખોખામાં રમે. પ્રિયલ તને આ બહુ ગમે ખોખું હે? એ પ્રિયલ એને રમતમાં પડી. શું કરે છું? હા લાઈટ ક્યાં લાઈટ હા પછી જેસીબી ક્યાં? ઓહ મારો દીકુ તો જો વાત કરું. તને આય રમવું જોઈએ. હા લે ઓ શ્રીરામ બોલો. શ્રીરામ જય રામ જય રામ. હર કહીએ શ્રીરામ બોલે પછી રાધે રાધે બોલે. રાધે રાધે આવડે ને બોલતા? હા જો તો રસોઈનું સ્ટેન્ડ આપણું થઈ ગયું તૈયાર ને સામાન એમાં જો માએ ગોઠવી દીધો બધોય. 4 ખાનાવાળું કરી લીધું એટલે અહીંયા સાઈડમાં આપણે જે સામાન અહીં પડ્યો રહેતો ને એ બધો ખાલી કરી નાખ્યો ને લઈ લીધો આ બાજુ. તો માએ જો ગોઠવી તો દીધું. માં બરોબર બન્યું ને સ્ટેન્ડ? હા બરોબર જ થઈ ગયો. આ બધો સામાન અહીં વયો ગયો ને આ બે પાટિયા છે ને એ હવે ઓલી બાજુ ક્યાંક રાખી દે. હો અહીં થઈ જાય ખુલ્લું ગોઠવાઈ ગયો બધું. દક્ષા બરાબર બન્યું ને? મસ્ત હવે માને વાંધો નહીં. તારે હાઈટ ટૂંકી એટલે પૂગી જાય ને? હું તો પૂગી જાય. માને વધારે વસ્તુ બોલું કરવાનું કેમ કે માં વધારે પડતા રસોઈ બનાવતા હોય તો એને વાકું વરવું પડતું. તો હવે એને વાંધો નહીં આવે. હું તો ઓછી જ કરું. હવે જેમ કરવું હોય એમ. હા ખુરચી ઉપર બેસીને કરવું હોય તો એમ ને ઊભા ઊભા ફાવે તો એમ જેમ ફાવે એમ. હા એ તો આવે જેમ મેળ આવે એમ. એ હવે રસોઈ બનાવશે ત્યારે ઉતારતા હોય એટલે તમે જોઈ લેજો. થઈ ગઈ પકતાણ નહીં ઘણી. હા પછી અહીં જમવાનું ને આપણે બેસવું હોય તો કઈ વાંધો ન આવે. સામાન બધો ગોઠવાઈ ગયો ને પકતાણ થઈ ગઈ. હજી આમાં ઘણો ફેરફાર તો થાહે. હા હજી તો ઓલી બાજુ ને બધું આ બે ઘોડા ને એ ઓલી બાજુ એ રસોઈ બનાવે તો અહીંયા વિચારીએ કે કઈ વસ્તુ ક્યાં રાખવી. અટાણે તો ગોઠવી દીધું આમ અંદાજો મારીને. તારે પ્રિય અહીંયા રસોઈ કરવી? પ્રિયલ તો બેસે તો થાય ને મારી પાસે. બેસી જા સ્ટેન્ડ ઉપર બેસી જા.
આપણે ઉથલ પુથલ ને કરી હા દઈએ. બધું નાખી દઈએ મારું હેઠો. બધું જાય એટલું તો દાદી બધાને કામ દાદીનું કામ વધારે મમ્મી હા આપણે કામ હવે? વધારે કાલે સાચે બાચે કરીને રસોઈ ચાલુ કરી દેવી ને એમાં. હા. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ પાછા વિડીયોમાં, ત્યાં સુધી હર હર મહાદેવ.